ચાંદખેડામાં ધમધમતો દારૂનો કાળો કારોબાર, પોલીસની નજર સમક્ષ ચાલે છે દારૂનું સામ્રાજ્ય। ચાંદખેડા વિસ્તારમાં જ્યાં કાયદાની વાતો કાગળ સુધી જ સીમિત રહી ગઈ છે અને હકીકતમાં ધમધમે છે દારૂના વેપલા। હા, ચાંદખેડા વિસ્તારના દરેક ખૂણે, દરેક ગલીમાં દારૂના ધંધાએ જાણે ખુલ્લી છૂટ મેળવી લીધી હોય તેવા દ્રશ્યો નજરે પડે છે। લોકમુખે ચર્ચા છે કે ચાંદખેડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ચાલે છે દારૂના ધંધાનું સામ્રાજ્ય। ધમીબેન ઠાકોર, ભૂપત ઠાકોર, કુનાલ ઠાકોર, જગો ઠાકોર, બળદેવ ઠાકોર, ટીનાભાઈ સરકારી ક્વાર્ટરમાં એકબીજા ટીનાભાઈ અને અન્ય ઘણા બુટલેગરો બધા જ ખુલ્લેઆમ ધમધમાવે છે દેશી દારૂના ધંધા। શું ચાંદખેડા પોલીસને જાણ નથી કે પછી ખુલ્લેઆમ આપવામાં આવી છે પરમિશન? લાગે છે ચાંદખેડા પોલીસને તો પરમિશન આપી દીધી હોય દારૂ વેચવાની। લોકમુખે એવી ચર્ચાઓ છે કે ચાંદખેડા પોલીસ સ્ટેશનના વહીવટદાર લાખો રૂપિયાના માસિક હપ્તા ઉઘરાવે છે અને એ હપ્તા સીધા પીઆઈ સાહેબ સુધી પહોંચે છે। ચાંદખેડા પોલીસ સ્ટેશનના કમાઉ પુત્ર એટલે કે વહીવટદાર કરી રહ્યા છે લાખોની કમાણી। લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ચાંદખેડા પોલીસ સ્ટેશનના દિનેશ ઉર્ફે ડીડી નામના વહીવટદાર દ્વારા આપવામાં આવે છે બુટલેગરોને દારૂની પરમિશન। પ્રશ્ન એ છે કે શું આ દેશી દારૂનો ધંધો પોલીસની પરમિશનથી ચાલી રહ્યો છે? શું ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબનો પણ ભાગ છે આ કાળા ધંધામાં? અમદાવાદ શહેર ઉચ્ચ અધિકારીઓ આ આખી હકીકત જોઈને શું કાર્યવાહી કરશે કે પછી આ બધી જ વાતો ફક્ત લોક ચર્ચા બની રહી જશે? ઇન્ડિયા 9 ન્યૂઝ આ મામલે ઉઠાવશે સવાલો। કાયદો ક્યાં છે, પોલીસ ક્યાં છે અને ક્યારે આવશે ન્યાય? બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા 9 ન્યૂઝ, અમદાવાદ।